રાધે ગોપાલ જન ચેરિટેબલ ટ્રસ્ટનું આજનું ભોજનનું મેનુ આપ જોઈ રહ્યા છો. આ શું છે? સાલમ પાક, મોહનથાળ છે, મગનું શાક છે, દાળ છે, ભાત, ખમણ અને પૂરી. આપ જોઈ રહ્યા છો આજનું મેનુ. આજ તારીખ 4/11/2024 અને બુધવાર. આજના ભોજનના દાતા છે મીનળબેન રાજીવકુમાર મોરખિયા, જેમણે હોસ્પિટલ મસ્કતીમાં દાખલ દર્દી તેમજ સાથે રહેનારને ભોજન સમર્પિત કર્યું છે. આજના શુભ પ્રસંગે અમારા હોસ્પિટલ મસ્કતી ધર્માર્થના આરએમઓ સાહેબ શ્રી હરીશભાઈ સૌંદર્યા, જેઓ જ્યારથી આ હોસ્પિટલમાં પોતે પધરામણી થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ખરેખર હોસ્પિટલમાં નીરવ શાંતિ છે ને જેઓ શ્રીની સ્વાભાવિકતા ખરેખર અગણ્ય છે. જેઓના રહેણી કેણી, જેમના શબ્દો, હાવભાવ તે ખરેખર બધાને ગમે તેવા છે. અને જ્યારથી સાહેબ શ્રી સૌંદર્યા સાહેબ હોસ્પિટલ મસ્કતીમાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં હોસ્પિટલમાં ખૂબ જ શાંતિ જળવાઈ છે. આજના પ્રસંગ અનુસંધાને જેમણે ભોજન આપ્યું છે એના અનુસંધાને સાહેબ શ્રી હરીશભાઈ સૌંદર્યા બે શબ્દો રજૂ કરશે. નિર્મળાબેન, આપનો પરિચય સાહેબ. હું ડૉક્ટર HK સૌંદરવા, આરએમઓ મસ્કતી હોસ્પિટલ. આજ રોજ 4 તારીખના રોજ મસ્કતી હોસ્પિટલ ખાતે જે બપોરનું ભોજન છે એ મીનળબેન રાજુકુમાર મોરખિયાના જન્મદિવસ નિમિત્તે તમામ પેશન્ટ અને તેમના સગાવાલાઓને અર્પણ કરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અન્નદાન એટલે મહાદાન, અને એને સાર્થક કરવા મીનળબેન તરફથી આ જે કંઈ મદદ આજે મળી છે એ માટે મીનળબેન અને તેમના કુટુંબીજનોનો હું મસ્કતી હોસ્પિટલ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આવીને આવી દાન શ્રેણી આવનાર સમયમાં પણ સૌ કોઈ કરે તો એ માટે અમે સૌને આવકારીએ છીએ. અત્રે જે ભોજન સમારંભ રોજ ભોજન અહીંયા આપવામાં આવે છે રાધે ગોપાલ, એમાં જે એમના કરતા હરતા જે છે રમણીકભાઈ, બરાબર, એમની સેવા પણ ખૂબ સારી છે. અને હજી સુધી કોઈ અમને એવી ફરિયાદ નથી મળી કે આજે આ ભોજન સારું નહોતું અથવા ખરાબ હતું, એવી કોઈ ફરિયાદ નથી મળી. એટલે તેમની અવિરત સેવા ખૂબ જ સરસ છે અને પ્રશંસનીય કામગીરી તેઓ કરી રહ્યા છે. આભાર. ધન્યવાદ સાહેબ. IBPN ચેનલ તરફથી દક્ષાબેન પ્રસાર.